જયમાં જય રમાનાથ. અમૃતમ ખંડ 8, પ્રાર્થના નંબર 306. હે માં, હું બધે ફરી વળ્યો, ક્યાંય શાંતિ નથી. સત્તા, ધન, માન, સંબંધો બધે અપૂર્ણતા. હવે માત્ર તારા ચરણ યુગલ પકડું છું. સાંસારિક ષડરીપુઓથી બચાવ. મારા હૃદય સરોવરના કમળ ઉપર આસન કર. ષડરીપુઓ તો જ નાશ પામશે, શાંતિ મળશે. એકમાત્ર તારું શરણ લીધું છે, એ નિષ્ફળ નથી જવાનું. દુનિયાવી સમૃદ્ધિથી સમૃદ્ધ પરાધીન, સ્વાધીન એકમાત્ર આંતર શુચિતાની જ્યોત. નિર્મળ ચિત્ત, નમ્ર ભાવ, સાચી નમ્રતા. ફરી ફરીને પ્રાર્થું છું, મારા હૃદય કમળ પર બિરાજ, જેથી દૈવી સંપદ પ્રાપ્ત થાય. માનુષી ભાવમાંથી મુક્ત કરી દૈવી વૃત્તિઓ ક્રિયાશીલ બનાવો. દરેક વખતે આ પ્રાર્થના હોય છે. ષડરીપુઓ જાય તો ભગવાન આવીને બેસે હૃદય કમળ પર. પણ પૂજ્ય ભાઈની પ્રેરણા જેમ જેમ આપણે વાંચતા જઈએ ને, એમ એમ કંઈક આપણને નવું મળતું જાય. ચિત્ત બરાબર ત્યાં રાખીને વાંચીએ તો આમાં પણ કંઈક નવું છે. ભલે ષડરીપુઓનો નિકાલ હોય, પણ નવું છે. અને નાનું દેખાય પણ બહુ મોટું છે. હે માં, હું બધે ફરી વળ્યો, ચારે બાજુ હું ફર્યો. સંસારમાં, જગતમાં, સાંસારિક વસ્તુઓમાં. ક્યારેક મને સત્તા જોઈતી હતી, ક્યારેક મને ધન જોઈતું હતું, ક્યારેક મને માન મળે. આ લોકો હું જોઉં ત્યાં, હું નીકળું ત્યાં, આ શું છે, આ કેવી પર્સનાલિટી છે, આ કેવો નસીબદાર છે, આ કેટલો ઊંચી કક્ષાએ છે, આની ચેર કેટલી મોટી છે, આનું પદ કેટલું મોટું છે, આ તો અબજોપતિ છે. આ બધા સંબંધો, સત્તા, ધન, માન, અંતે અપૂર્ણતા. આ કાં તો મળતું નથી, મળે તો અડધું મળે છે, ને પૂરેપૂરું મળે તો પણ અપૂર્ણતા લાગે છે. નથી લાગતું કે હવે સંતોષ થઈ ગયો, મારે કંઈ મેળવવાનું નથી. ગમે તેટલું હોય તો પણ અપૂર્ણતા જ લાગે છે. હવે માત્ર ને માત્ર તારા ચરણ યુગલ પકડું છું. બહુ ભટક્યો. સત્તા, ધન, માન, પદ, પ્રતિષ્ઠા માટે પણ, ઇવન આધ્યાત્મિક રીતે પણ ખૂબ ભટક્યો. ધારો કે કંઈ જોઈએ છે આધ્યાત્મિક ઉન્નતિ, તો ક્યાંય સાચા મળ્યા, ક્યાંય ખોટા મળ્યા, ક્યાંય મને પૂરો સંતોષ ન થયો. ક્યારેક એવું થયું કે અહીંયા પહોંચી શકાય એવું નથી. ક્યારેક મારી અશક્તિ લાગી, ક્યારેક સામાન્ય અશક્તિ લાગી. પણ સામાન્ય અશક્તિ ક્યારેય નહીં બતાવશો. એક જ વસ્તુ, મને અનુકૂળ ન આવ્યું એટલે હું આગળ વધ્યો. પણ બહુ મોટી વાત એ છે કે પૂજ્ય ભાઈ પાસે આવ્યા પછી અનુકૂળતા, પ્રતિકૂળતા બધું જતું રહે છે. ખાલી ભાઈ જ રહે છે. અને ત્યાં પહોંચ્યા પછી ક્યાંય જવાનું મન નથી થતું. એમ થાય કે આ જ મારું ગંતવ્ય, આ જ મારું પ્રાપ્તવ્ય. હવે મારી શોધખોળ અહીંયા પૂરી થાય છે. એવો એક આત્મસંતોષ આવે છે. તો હવે માત્ર તારા ચરણ યુગલ પકડું છું. બહુ પકડ્યું મેં સંસારમાં બધું, હવે ખાલી પકડું છે શું? તારા ચરણ યુગલ. સાંસારિક ષડરીપુઓથી બચાવ. હવે જો દરેક જગ્યાએ એમ છે કે ષડરીપુઓનો નિકાલ કરો, ભગવાન આવીને બિરાજમાન થાય. હવે જોજો, મજા આવશે. સાંસારિક ષડરીપુઓથી તું અમને બચાવ. અમે પ્રયત્ન કરીએ ને એના કરતાં તું કૃપા કર. પ્રયત્ન વામણો છે, કરી કરીને થાક્યા. ષડરીપુ અમને છોડતા નથી, અમે ષડરીપુને છોડતા નથી. કરવું શું? પ્રોબ્લેમ છે. હવે મસ્તીનો રસ્તો છે. મારા હૃદય સરોવરના કમળ ઉપર તું આસન કર. મારું હૃદય એક સરોવર છે, એમાં કમળ ખીલ્યું છે, એમાં તું આસન કર. એમાં તું આવીને બિરાજમાન થા. ષડરીપુઓ તો જ નાશ પામશે. તો
તું આવીને બેસી જા. અમે ષડરીપો કાઢીએ અને તું આવે એવું નહીં. તું આવીને બેસી જા, ષડરીપો જતા રહેશે. બહુ મોટો ફરક છે. મેં કહ્યું ને, વાંચશો એમને ઉપરથી તો નહીં ખબર પડે, પણ જ્યારે તમે ચિત્ત ઠેકાણે રાખીને વાંચવાનો પ્રયત્ન કરશો તો ફરક દેખાશે. એક શબ્દનો જ ફરક ખાલી, પણ જમીન આસમાનનો ફરક કરી નાખે છે. ષડરીપુઓ તમે કાઢો, ક્રોધ, માન, પદ, પ્રતિષ્ઠા, ઈગો, એ બધું તમે કાઢો, પછી ભગવાન આવે. આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ, કેટલા સફળ થાય નહીં. હા, એની કૃપા વચ્ચે સફળ થઈએ, પણ હવે તો એમ જ કહી દીધું, ષડરીપુઓ જાય તો તું બિરાજમાન થાય એમ નહીં, તું આવીને બિરાજમાન થઈ જા, ષડરીપુ જતા રહેશે. ષડરીપુનું શું ચાલશે? તું આવીને બેસીશ તો. ષડરીપુ જાય પછી જ આવવું એવું જરૂરી છે? પેલા આવો ને, ષડરીપુ જતા રહેશે. બહુ મસ્તીનું છે. શાંતિ મળશે. એકમાત્ર તારું શરણ લીધું. હવે તારું શરણ, તારા ચરણ, બસ. એ નિષ્ફળ નથી જવાનું. એ શ્રદ્ધા મને, એ હું દ્રઢતાથી કહી શકું કે તારું શરણ લીધું, એ નિષ્ફળ નહીં જાય. મારામાં ક્યાંય દ્રઢતા ન હોય તો કાંઈ નહીં, પણ તારામાં જે શ્રદ્ધા છે ને એની દ્રઢતા મારામાં છે. તારું શરણ લીધું ને, નિષ્ફળ નથી જવાનું. લોકો ગમે તે કહે, અરે તું પણ ગમે તે કહે, પણ મને ખાતરી છે કે તારું શરણ એ નિષ્ફળ નહીં જાય. દુનિયાવી સમૃદ્ધિથી સમૃદ્ધ પરાધીન. દુનિયાની સમૃદ્ધિ મળી, એટલું બધું ધન, માન, પદ, પ્રતિષ્ઠા આપણે કહીએ, પાર વગરનું મળ્યું. પણ એ સમૃદ્ધિ કોને આધીન હતી? સમૃદ્ધ કોને આધીન થયા? સમૃદ્ધિ મળી તો સમૃદ્ધ થયા. તો જે સમૃદ્ધ છે એ સમૃદ્ધિને આધીન છે. પ્રતિષ્ઠા મળી, કોને મળી? આ વ્યક્તિને. પણ એ વ્યક્તિ કોને આધીન છે? પ્રતિષ્ઠાને આધીન છે. પ્રતિષ્ઠા જતી રહે ને તો વ્યક્તિને ના પૂછો. સમૃદ્ધિ જતી રહે તો સમૃદ્ધ જતો રહે, ના પૂછો. તો એ કોકને આધારિત થયા. સમૃદ્ધ માણસ સમૃદ્ધિને આધીન થયો. પ્રતિષ્ઠા વાળો માણસ પ્રતિષ્ઠાને આધીન થયો. પ્રતિષ્ઠા ગઈ, કોઈ ભાવ નથી પૂછતું. તમારી પાસે ખુરશી છે, બધા પૂછે છે. ખુરશી ગઈ, એની એ વ્યક્તિ રસ્તા પર ચાલી જશે, કોઈ પૂછવાનું નથી. તો એ ખુરશીને આધીન હતો, પ્રતિષ્ઠાને આધીન હતો, ધનને આધીન હતો. એ ખુદનું નહોતું. દુનિયાવી સમૃદ્ધિથી જે સમૃદ્ધ છે એ પરાધીન. સ્વાધીન એકમાત્ર આંતર શુચિતાની જ્યોત. તો સ્વાધીન શું છે? અંતરની અંદર જે શુચિતા છે, પવિત્રતા છે, નૈતિકતા છે, પ્રેમ છે, શાંતિ છે, આદર છે, આનંદ છે, મુક્તિ છે, કરુણા છે, પરોપકારની ભાવના છે, આ બધું જે હૃદયમાં હોય ને, ત્યારે શુચિતાની, પવિત્રતાની એક જ્યોત સરસ મજાની પ્રગટે છે, જે ઉર્ધ્વમાં જાય છે, જે નિષ્કમ છે, જે દાહક નથી, જે શીતળ છે, જે કંપાયમાન નથી, જે કોઈને આધારિત નથી. એને વાટની જરૂર નથી, કોડિયાની જરૂર નથી, એને તેલ ઘૃતની જરૂર નથી. સ્વયં પ્રકાશિત છે. આવી શુચિતાની જ્યોત, આપણી આંતર જ્યોત એ પ્રગટે છે. આને કારણે નિર્મળ ચિત્ત, નમ્ર ભાવ, ચિત્ત નિર્મળ બને છે. ભાવમાં, વાણીમાં, વર્તનમાં, વિવેકમાં નમ્રતા આવે છે. સાચી નમ્રતા. ફરી ફરીને પ્રાર્થું છું, મારા હૃદય કમળ ઉપર બિરાજ. એનાથી દૈવી સંપદ પ્રાપ્ત થાય. ઉપર જે સંપત્તિ હતી એ જાગતિક હતી. સમૃદ્ધિ, માન, પ્રતિષ્ઠાની વાતો કરીને એ જાગતિક, સાંસારિક. અહીંયા તો દૈવી સંપદ પ્રાપ્ત થાય. એ ખુદ હૃદય કમળ ઉપર આવીને બિરાજે. તો માનુષ્ય ભાવમાંથી અમને મુક્ત કરે. અમે મનુષ્ય છીએ તો અમારા ભાવના પણ મનુષ્ય જેવી જ છે. તો એ ભાવનામાંથી મુક્ત કરે. દૈવી વૃત્તિઓ ક્રિયાશીલ બનાવ. તું બિરાજમાન થાય તો ષડરીપુઓ જાય. તું બિરાજમાન થાય તો માનુષ્ય ભાવ જાય.
તું બિરાજમાન થાય તો દૈવી વૃત્તિઓ ક્રિયાશીલ બને. અલ્ટિમેટ રિયાલિટી તું બિરાજમાન થઈ જા. જય માં, જય